નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંબાજી મંદિરમાં આજથી ભંડાર ગણતરીનું લાઈવ ટેલિકાસ્ટ શરૂ કરવામાં આવ્યું છે। આ પ્રસારણ મંદિરની LED સ્ક્રીન પર જોઈ શકાશે। પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ભંડાર ગણતરીનું લાઈવ પ્રસારણ 20 CCTV કેમેરા દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ કેમેરા ભંડાર કક્ષના દરેક ખૂણા અને વિસ્તારને આવરી લે છે। અંબાજી મંદિરમાં દર મંગળવારે ભંડાર ગણતરી થાય છે। SRPના જવાનો દ્વારા ભંડાર કક્ષમાં આવતા જતા તમામ કર્મચારીઓનું ઇન આઉટ ચેકિંગ કરવામાં આવે છે। આ પહેલનો મુખ્ય હેતુ ભંડાર ગણતરીની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવાનો છે। ગણતરીના સમયગાળા દરમિયાન કોઈ પણ ભક્ત મંદિરની સ્ક્રીન પર આ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરી શકશે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના નેસડા ગામે આવેલા સોખડીયું તળાવમાં રહસ્યમય સંજોગોમાં હજારો માછલીઓના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે। સવારે જ્યારે સ્થાનિક ગ્રામજનો તળાવ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાણીની સપાટી પર મોટી સંખ્યામાં મૃત માછલીઓ તરતી જોવા મળી હતી। આ ઉપરાંત તળાવના કિનારા પર મૃત માછલીઓના મોટા ઢગલા એકઠા થયેલા જોવા મળતા સમગ્ર ગામમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। વાવ-થરાદ જિલ્લામાં ઓનલાઈન જુગારના વધતા દૂષણને ડામવા LCB પોલીસે મોટી કાર્યવાહી કરી છે। પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના વાવડી ગામની સીમમાં દરોડો પાડી ઓનલાઈન સટ્ટાનું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે। આ કાર્યવાહીમાં 2 આરોપીઓને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે કુલ 4 લોકો સામે ગુનો નોંધાયો છે। પોલીસે હરેશભાઈ બ્રાહ્મણના ખેતરમાંથી આવેલા રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો। ત્યાંથી હરેશભાઈ બ્રાહ્મણ અને સુરેશભાઈ બ્રાહ્મણ બંનેને ઓનલાઈન જુગાર રમાડતા ઝડપી પાડવામાં આવ્યા છે। ભીલડી રેલવે સ્ટેશન રોડ પર ડામર કામ શરૂ થઈ ગયું છે। અમૃત ભારત યોજના હેઠળ ભીલડી રેલવે સ્ટેશનના વિકાસ સાથે હવે મુસાફરોને સારો માર્ગ મળશે, જેનાથી ધૂળ અને ખાડાઓથી રાહત થશે। ડીસા તાલુકાના ભીલડી શહેરમાં મેઇન બજારથી રેલવે સ્ટેશન તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હતો। આ માર્ગ પરથી દરરોજ હજારો મુસાફરો, વેપારીઓ અને સ્થાનિક લોકોની અવરજવર રહેતી હોવાથી રસ્તાની ખરાબ હાલત લોકો માટે મોટી સમસ્યા બની હતી। આજરોજ ભાભર સુઈગામ નેશનલ હાઈવે પર એક 4-વ્હીલ કાર અકસ્માતનો ભોગ બની હતી। આ ઘટનામાં કાર એક વૃક્ષ સાથે અથડાતા તેના આગળના ભાગને નુકસાન થયું હતું। પ્રાપ્ત વિગતો અનુસાર ભાભર સુઈગામ નેશનલ હાઈવે પર રૂની ગામ નજીક નર્મદા કેનાલ પાસે આ અકસ્માત સર્જાયો હતો। GG03 LM 9410 નંબરની 4-વ્હીલ ગાડી ભાભર તરફ જઈ રહી હતી। તે દરમિયાન અચાનક રસ્તા વચ્ચે એક નંદી આવી ગયો હતો। નંદીને બચાવવાના પ્રયાસમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો। પરિણામે કાર હાઈવેની બાજુમાં આવેલા એક વૃક્ષ સાથે જોરથી અથડાઈ હતી। જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। પાંથાવાડા કુચાવાડા હાઈવે પર આજે એક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં એક બસ અને 2 કાર વચ્ચે ટક્કર થઈ હતી। જોકે સદનસીબે જાનહાનિ ટળી ગઈ હતી। મળતી માહિતી મુજબ પાંથાવાડા નજીક સુંધામાતા દહેગામ એક્સપ્રેસ બસને અકસ્માત નડ્યો હતો। કુચાવાડા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક સ્વિફ્ટ કારે હિન્દુસ્તાન પેટ્રોલિયમ નજીક બસ સાથે અથડાઈ હતી। આ ટક્કર બાદ બસની પાછળ આવી રહેલી અન્ય એક કારે અચાનક બ્રેક મારતા તે પણ બસના પાછળના ભાગે અથડાઈ ગઈ હતી। આ અકસ્માતમાં બંને કારને ભારે નુકસાન થયું છે। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। પાટણના ઐતિહાસિક આનંદ સરોવરમાં ગંદા પાણીના નિકાલ મામલે નગરપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે।
સરોવરમાં ગંદકી ફેલાવતા સ્ત્રોતોની ઓળખ કરી તેને તાત્કાલિક બંધ કરવા માટે પાલિકાની ટીમે સ્થળ તપાસ હાથ ધરી છે. કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જવાબદાર વ્યક્તિઓને નોટિસ પણ પાઠવવામાં આવી છે. આનંદ સરોવરમાં ગંદા પાણીની સમસ્યા અંગે કારોબારી ચેરમેન નીલમ પટેલે પાલિકાની ટીમ સાથે સ્થળ મુલાકાત લીધી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ડીએસપી ઓફિસ હાઈવે નજીકના વિસ્તારો અને બળિયા હનુમાન તરફથી ગંદા પાણીનો પ્રવાહ સરોવરમાં વહી રહ્યો હતો. ભાવનગર જિલ્લાના ત્રાપજ અલંગ હાઈવે પર આવેલા પેટ્રોલ પંપો પર ડીઝલની તીવ્ર અછત સર્જાતા સ્થાનિક ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ધોમધકતા તાપમાં કલાકો સુધી અને રાત દિવસ લાઇનમાં ઊભા રહેવા છતાં ખેડૂતોને જરૂરિયાત મુજબનું ડીઝલ મળી રહ્યું નથી. સરકારે ખેડૂતોને કથિત રીતે પ્રતિ ખાતેદાર 200 લીટર ડીઝલ આપવાની જાહેરાત કરી હોવા છતાં ગ્રાઉન્ડ લેવલ પર પંપો પર પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી વાવણીના આ મહત્વના સમયે ખેડૂતોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. મોરબી કચ્છ હાઈવે પર માળિયામી તાલુકાના હરિપર ગામ નજીક એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કચ્છમાં મા આશાપુરાના દર્શન કરીને પરત ફરી રહેલા દીવના એક પરિવારની ઇકોનું ગાડીનું ટાયર અચાનક ફાટતા કાર ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું અને પરિણામે ગાડી ડિવાઈડર કૂદીને સામેની લેનમાં ધસી ગઈ હતી અને સામેથી આવી રહેલા એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ભયાનક ટક્કરમાં 2 માસૂમ બાળકો સહિત કુલ 4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ભાજપે સુઈગામ તાલુકા પંચાયત પર ફરીથી કબજો જમાવ્યો છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં 16માંથી 9 બેઠકો જીતીને ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસે 7 બેઠકો પર અટકી ગયું હતું. આજે યોજાયેલી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. આજ રોજ સુઈગામ તાલુકા પંચાયતના મીટિંગ હોલમાં પ્રાંત કલેક્ટર અને અધ્યક્ષ અધિકારી ડોક્ટર અરવિંદભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે સુઈગામ તાલુકા વિકાસ અધિકારી રિદ્ધિબેન પટેલ અને સર્કલ ઓફિસર પીએન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા. તલાટીઓની બદલીમાં યોગ્ય ન્યાયની માંગ સાથે 100થી વધુ તલાટીઓ પહોંચ્યા જિલ્લા પંચાયત કચેરીએ. બનાસકાંઠામાં તલાટીઓની બદલીમાં વહાલા દવાલાની નીતિ અપનાવી હોવાના આક્ષેપ. ગૂગલ લિંકમાં માગ્યા મુજબ સેજાની પ્રાયોરિટી ન આપી તલાટીઓ સાથે અન્યાય કરાયો હોવાની રજૂઆત. જુનિયરોની માગ્યા મુજબ અને સિનિયરોની માગ્યા મુજબ બદલી ન થતા 200 જેટલા તલાટીઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો. બનાસકાંઠા જિલ્લામાં 3 કે તેથી વધુ વર્ષથી એક જ ટેબલ પર ફરજ બજાવતા 325 તલાટી કમ મંત્રી સાગમટે બદલીના હુકમ કરવામાં આવ્યા. તંત્ર દ્વારા વહાલા દવાલાની નીતિ અપનાવીને સેજાની પ્રાયોરિટી ન આપી કેટલાક સિનિયર તલાટીઓને અન્યાય કરવામાં આવતા ભારે રોષ.